સ્વામિનારાયણ ચરિત માનસ ગ્રંથમાં નીલકંઠ વર્ણિનું વન વિચરણ આપણે માણી રહ્યા છીએ. એમાં પણ ખાસ કરીને નીલકંઠ વર્ણી પોતે ઉત્તરા પથને એટલે કે હિમાલયને લક્ષ્ય બનાવીને પોતે વિચરી રહ્યા છે, એનું વર્ણન આપણે માણી રહ્યા છીએ. નીલકંઠ વર્ણી આમ તો પોતે અતિશય અસંગીપણે વર્તી રહ્યા છે. આપણે ગઈકાલની કથામાં જોયું હતું એમ હંમેશા રખે પોતાને બંધન થઈ જાય એવા જાણપણા સાથે નીલકંઠ વર્ણી પોતે વિચરી રહ્યા છે. પણ સાથે સાથે અહીંયા કવિ વર્ણવે છે કે નીલકંઠ વર્ણીની મૂર્તિનો પ્રતાપ પણ એવો હતો કે સૌ કોઈ લોકો એની અંદર ખેંચાતા. તેઓ વાત કરે છે, સબકે કારણ હૈ સ્વયં किंतु छुपायो वैश जानत नहीं को आप बल नीलकंठ को लेश. सब अवतारन के अवतारी सबके कारण नरतनुधारी. सब अवतारन के अवतारी सबके कारण नरतनुधारी. मूरत हरि के यही विधि सो है अगणित अखियाँ तिन पे मोह है. दरस करत को एक ही बारा सो नहीं मूरत बिसरन हारा. हरि वियोग में तरसत प्राणी स्रवत नैन नहीं आवत बानी. लोह कांत मणि समतनुधारी खींचत सब को सुध बिसारी. लोह कांत मणि समतनुधारी. सबके कारण है स्वयं किंतु छुपायो वेश. પોતે આમ તો સર્વના કારણ છે, સર્વાવતારી છે, પણ વેશ છુપાવીને વર્તી રહ્યા છે. પણ ભગવાન ગમે તેટલો ભલે ને વેશ છુપાવે, એમની દિવ્યતા કંઈ ઓછી થઈ જતી નથી. ભલે ભગવાન પોતે નર નાટક કરે, આ મનુષ્ય દેહ ધારણ કરે, પણ દિવ્યતા તો એવી ને એવી અકબંધ રહે છે. એટલે નીલકંઠ વર્ણીની મૂર્તિની અંદર બધા એટલા તણાતા હતા. અહીંયા વાત કરે છે કે મૂરત હરિ કી એહી વિધિ સોહે અગણિત અખિયા તિન પે મોહે. નીલકંઠ વર્ણીની મૂર્તિ એવી શોભતી હતી કે અગણિત આંખો એમના ઉપર મોહી પડતી હતી. દરસ કરત કો એક હી બારા સો નહીં મૂરત બિસર નહારા. કોઈ એક વાર પણ નીલકંઠ વર્ણીની મૂર્તિના દર્શન કરે ને એ પોતે એને ભૂલી શકતા નહીં. કવિવર દલપતરામે માત્ર 8 વર્ષની ઉંમરે શ્રીજી મહારાજના દર્શન કર્યા હતા. પોતાના પિતાશ્રીની સાથે ગઢડા આવ્યા હતા અને એ વખતે એમણે ત્યાં આગળ દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ પોતે આવ્યા માણકી ઘોડી ઉપર અસવાર થઈને, અને માણકી ઘોડીથી ઉતર્યા અને મહારાજે એ વખતે ભગુજીને પાવરો ચડાવવાની વાત કરીને પોતે અંદર અક્ષરોડીની અંદર પ્રવેશ્યા. ફક્ત આટલા દર્શન એમણે કેવળ 8 વર્ષની ઉંમરે કર્યા હતા. પણ 80 વર્ષની વૃદ્ધાવસ્થાએ પણ કવિવર દલપતરામ પોતે ભૂલી શક્યા નહોતા શ્રીજી મહારાજની મૂર્તિ. તો અહીંયા ખાલી આમ કલ્પનાએ કરીને કહી દીધું એવું નથી, આ હકીકત છે કે દરસ કરત કહું એક હી બારા સો નહીં મૂરત બિસરન હારા. એકવાર પણ જેને દર્શન કર્યા હોય ભૂલી શકતા નહીં. અહીંયા આગળ વાત કરી, હરિ વિયોગ મેં તરસત પ્રાણી સ્રવત નયન નહીં આવત બાની. ભગવાનના વિયોગમાં ભગવાનની મૂર્તિના દર્શન થતા બંધ થાય તો લોકોની આંખમાંથી આંસુ આવી જતા. એ વિરહ પણ સહન થતો નહીં. એવું અદ્ભુત કામણ, એવું દિવ્ય આકર્ષણ શ્રી હરિની મૂર્તિનું હતું, આ નીલકંઠ વર્ણીની મૂર્તિનું હતું.
આપણને લાગે કે આ તો બધી કવિએ કલ્પના કરી હશે, પણ હકીકત છે આ. શ્રીજી મહારાજની મૂર્તિનું ખરેખર એવું આકર્ષણ હતું, એવો ચમત્કાર હતો મૂર્તિની અંદર. મહારાજ પોતે ગુજરાતની અંદર, ગુજરાતને એમણે કાર્યક્ષેત્ર બનાવ્યું હતું, અને બન્યું એવું કે ઉત્તર ભારતમાં પણ ઘણા બધા સંન્યાસીઓ ખાલી જીવન મુક્તા નામ લે અને પ્રકાશ થઈ જતો. એમાં એકવાર બે સંન્યાસીઓ, એમને ખબર પડી કે ભગવાન પ્રગટ થયા છે ગુજરાતની અંદર, એટલે છેક ઉત્તર હિન્દુસ્તાનમાંથી ચાલતા ચાલતા ગુજરાત બાજુ આવ્યા. ખબર પડી કે કચ્છમાં વિચરણ કરે છે, તો કચ્છમાં પહોંચ્યા અને ત્યાં આગળ લગભગ ભુજમાં શ્રીજી મહારાજના દર્શન કર્યા. પહેલા જ દર્શને બંને જણે ત્યાગાશ્રમની દીક્ષા લઈ લીધી, અને પછી શ્રીજી મહારાજે એમના નામ પાડ્યા, કૃપાનંદ અને વીરભદ્રાનંદ. તો આવી રીતે આપણને જોવા મળે છે કેવળ એક જ દર્શને જે ઘાયલ થઈ જાય, શ્રીજી મહારાજના એક જ દર્શન કર્યા હોય એક જ વાર અને સાધુ થઈ જાય, કેટલી મોટી વાત કહેવાય. તો આવી રીતે આ તો બે સંતોની વાત કરી, આવા તો અગણિત દ્રષ્ટાંતો છે. પંડિત દિનમણી શર્મા, એમણે શ્રીજી મહારાજની કેવળ દંત પંક્તિ જોઈ, અને દંત પંક્તિ જોઈને એમને નિશ્ચય થઈ ગયો કે ભગવાન સિવાય બીજા કોઈની પણ દંત પંક્તિ આવી હોય નહીં, અને પોતે સાધુ થઈ ગયા, અને 4 વેદના પોતે વિદ્વાન હતા. મહારાજે એમનું નામ પાડ્યું નિત્યાનંદ સ્વામી. આવા તો કેટલાય દ્રષ્ટાંતો છે. રૂપસીભાઈ પણ પોતે ઝાલાવાડ બાજુના હતા, અને ત્યાં ગઢડા એ શ્રીજી મહારાજના દર્શને આવ્યા, અને શ્રીજી મહારાજના દર્શન સર્વપ્રથમ વાર કરતા હતા. મહારાજ લક્ષ્મીવાડીએ પોતે ઘોડે અસવાર થઈને, રોજા ઘોડા ઉપર અસવાર થઈને પોતે જતા હતા. આ મહારાજની મૂર્તિના એમણે દર્શન કર્યા અને પોતે સાધુ થઈ ગયા. મહારાજે એમનું નામ પાડ્યું ભૂમાનંદ સ્વામી, અને આ ભૂમાનંદ સ્વામીએ જે આ પ્રથમ દર્શન કર્યા હતા ને, એનું અદ્ભુત ભજન એમણે બનાવેલું છે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, શેરડીઓમાં આવેલા ટકંતો લાલો રે, શેરડીઓમાં આવેલા ટકંતો લાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે. રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે, રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે, છબી જોઈ કોટે કંદર પલાજે રે, છબી જોઈ કોટે કંદર પલાજે રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે. મહારાજના એકમાત્ર દર્શનથી સાધુ થઈ જનારાની તો આખી વણઝાર છે. શ્રીજી મહારાજની ચાલ પેલા ગજા ગઢવીએ જોઈ, ચાલ જોઈને જેમણે વરતાલની અંદર શ્રીજી મહારાજને ચાલતા જોયા. મહારાજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા અને પોતે સાધુ થઈ ગયા. મહારાજે એમનું નામ પાડ્યું પૂર્ણાનંદ સ્વામી, અને એટલા માટે જ સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ પણ ભજનની અંદર લખ્યું છે, ચલની में चित चोर लियो है, चलनी में चित चोर, चलनी में चित चोर लियो, चलनी में चित चोर लियो है, चलनी में चित चोर लियो है, भूपति भये भेखधारी, भूपति भये भेखधारी धारी, बिहारी थारी अखियाँ अजब जादूगारी, बिहारी थारी अखियाँ, बिहारी थारी अखियाँ, बिहारी थारी अखियाँ अजब जादूगारी,
ચલની મેં ચિત્ત ચોર લિયો હે, ભૂપતિ ભય ભેખધારી. ચાલની અંદર જ આ ચિત્ત ચોરી લેતા શ્રીજી મહારાજ. તો આવી તો એક એમની જે ક્રિયાઓ, એમના અંગ, એક અંગની પાછળ પણ બધા ઘેલા થયેલા છે. હરિચરિત્રામૃત સાગરની અંદર તો આધારાનંદ સ્વામી એવું અદ્ભુત વર્ણન કરેલું છે કે શ્રીજી મહારાજના એક અંગ ઉપર આપણી વૃત્તિ ગઈ હોય ને, ત્યાંથી ખસેડીને બીજા અંગ ઉપર લઈ જવી ને તો પણ અઘરી પડે. તો એવું તો એક અંગની અંદર આકર્ષણ હતું. એવા મહારાજના આ બધા દિવ્ય અંગ હતા. મહારાજનો આ દિવ્ય વિગ્રહ હતો કે જેની અંદર ભલભલાને આકર્ષણ થાય. ગુણાતીતાનંદ સ્વામીએ ત્રીજા પ્રકરણની ચોથી વાત કરી છે કે અવતાર માત્ર કેવા છે તો ચમકપાણ જેવા છે. તેમાં કેટલાક તો મણ જેવા છે, કેટલાક 10 મણ જેવા છે, કેટલાક 100 મણ જેવા છે, કેટલાક 1000 મણ જેવા છે, અને કેટલાક લાખ મણ જેવા છે. એમાં સ્વામી સમજાવે છે કે મણ ચમક હોય ને તો આખા મંદિરના લોઢાને તાણે, 10 મણ ચમક હોય તો એ આખા ગામના લોઢાને તાણે, અને જો 100 મણ જેટલું ચમક હોય તો આખા દેશના લોઢાને તાણે, અને લાખ મણ ચમક હોય તો આખા પરગણાના લોઢાને તાણે. અને સ્વામીએ વાત કરી કે આજ તો આખો ચમકનો પર્વત આવ્યો છે, નહીં તો આખું જગત તણાય કઈ રીતે. ખાલી આપણે વિચાર કરીએ કે 20 વર્ષની કન્યા એ કોઈ દિવસ 89 વર્ષના વૃદ્ધને પરણે ખરી, પણ આજે 20-20 વર્ષના એ ત્યાગી થવા માટે આવે છે પ્રમુખ સ્વામી મહારાજના ચરણે. એના એ જ નીલકંઠ વર્ણી આજે પણ પ્રમુખ સ્વામી મહારાજના સ્વરૂપમાં એ પોતાનું આકર્ષણ એ બતાવી રહ્યા છે. આનું નામ આકર્ષણ કહેવાય. બાકી લોકોના મનમાં આકર્ષણની શું વ્યાખ્યા હોય છે? કઈ કામ ના હોય ને લાવી દે, એમ ચમત્કાર બતાવે. નહીં ચમત્કાર વિના ચમત્કાર નહીં નમસ્કાર. લોકની અંદર આવી કહેવતો પણ પડી જતી હોય છે. પણ ચમત્કાર બીજું કંઈ નથી હોતું, હાથ ચાલાકી જ હોય છે, સિવાય બીજું કંઈ નથી હોતું. સાઉથ ઇન્ડિયાના એક બહુ મોટા મહાત્મા છે. એ મહાત્મા બધા જાત જાતના અને ભાત ભાતના ચમત્કારો બતાવે છે, પણ એની અંદર હાથ ચાલાકી સિવાય બીજું કંઈ હોતું નથી. આપણા કેલાલ બહુ મોટા જાદુગર છે. તમે બધા કદાચ એના જાદુના શો પણ જોયા હોય. એ કેલાલ પોતે વાત કરે છે કે અમે બંને એક જ ગુરુના ચેલાઓ છીએ, એક જ ગુરુની પાસે જાદુની વિદ્યા અમે શીખ્યા છીએ, પણ એણે આવી રીતે ભગવાન થવામાં બધી પોતાની વિદ્યા વાપરી, અને હું મારી રોજી રોટી રળવામાં મારી વિદ્યા વાપરું છું. બાકી અમે એક જ ગુરુના ચેલા છીએ. હકીકતમાં કોઈ પણ જાતના ચમત્કાર બતાવતા નથી. એ બધી હાથ ચાલાકી અને નજરબંધી સિવાય બીજું કંઈ એની અંદર હોતું નથી. એકવાર એ મહાત્મા મુંબઈ આવ્યા, અને મુંબઈમાં જુહુની અંદર બધા એક્ટરોના બધા બંગલા હોય, એમાં એક એક્ટરે આમંત્રણ આપ્યું હતું. એટલે એના ઘરે પધરામણી હતી એ મહાત્માની, અને પધરામણીએ ગયા. એ વખતે પેલા એક્ટરે પણ બધા આખું મહેફિલ જેવું વાતાવરણ હતું, એટલે એના પણ બધા મિત્રોને બધાને બોલાવી રાખ્યા હતા, અને બધા આવ્યા હતા ત્યાં આગળ. એ વખતે પેલા મહાત્માજી પોતાના સિંહાસન ઉપર વિરાજમાન થયા એક્ટરના બંગલે, અને પછી એમણે આકાશમાંથી આમ જાણે કઈ ના હોય ને હાથ મીંજીને તરત 10 તોલા સોનાની ચેન લાવી આપી. એટલે ચેન જેવી આવી એટલે બધા તાળીઓ પાડવા માંડ્યા. ચેન સીધી પેલા એક્ટરના ગળામાં પહેરાવી, એટલે બધા ખુશ થઈ ગયા. શું મહાત્માજી ચમત્કારી છે. પણ પેલી એક્ટરની બહેન હતી ને બહુ હોશિયાર હતી. એણે સીધી લાવીને પોતાની જે ઓટોગ્રાફ બુક હોય ને મહાત્માજીને ધરી કે મહાત્માજી આપની સાઇન કરી આપો, ઓટોગ્રાફ આપો. એટલે મહાત્માજીએ પેન માંગી, તમે પેન આપો, લાવ હું કરી આપું. એટલે એ વખતે પેલી જે એક્ટરની બહેન હતી ને એણે વાત કરી કે જેમ તમે પેલી ચેન લઈ આવ્યા ને એવી રીતે પેન લઈ આવો. મહાત્માજી 10 તોલા સોનાની ચેન લઈ આવ્યા, પણ 2 રૂપિયાની પેન લાવી શક્યા નહીં. શું કહેવાય? ચમત્કાર કહેવાય? શું કહેવાય એને? હાથ ચાલાકી. અંદર છુપાવેલું હોય જબ્બાની અંદર, કઈ ખબર ના પડે. બધી હાથ ચાલાકી નજરબંધી હોય છે. આના કરતા તો વધારે સારા ચમત્કાર બધા જાદુગરો કરતા હોય છે. કેલાલ આખી મારુતિ તમારી સામે સ્ટેજ ઉપરથી ગુમ કરી દે. બોલો, તો ચમત્કાર કહેવાય કે નહીં? પણ એ ચમત્કાર નથી, પોતે જ સ્વીકારે છે. આ બધી નજરબંધીના ખેલ હોય છે. કેલાલ તો મારુતિ ગુમ કરે છે. કલકત્તાની અંદર પીસી સરકાર કરીને જાદુગર છે, બહુ પ્રસિદ્ધ જાદુગર છે આખા ભારતમાં. એ પીસી સરકાર તો આખી ટ્રેન તમારી સામેથી ગુમ કરી દે, અને ખાલી તમારી એકની સામેથી નહીં, 1000 જણની સભા બેઠી હોય ને 1000ની નજર સામેથી ટ્રેન ગુમ થઈ જાય. એટલે સામૂહિક નજરબંધી. તો આવી રીતે પણ બધા આવા જાદુગરો છે. આખો તાજમહાલ ગુમ કરી દે તમારી નજર સામેથી આ પીસી સરકાર. તો આવા પણ જાદુગરો હોય છે. તો લોકો આવા બધા ચમત્કાર બતાવતા હોય ને એ ચમત્કારો નથી હોતા. શ્રીજી મહારાજના સમયમાં પેલા કિમિયાગર આવતા. બધા કિમિયાગરનો સંગ ના કરો એવી વાત કરી છે મહારાજે શિક્ષાપત્રીમાં પણ. એ શું કરે? એ લોકો તમે રૂપું તમારું આપો,
હું એનું સોનું બનાવી દઉં. એટલે રૂપું પેલો માણસ આપે એટલે કંઈક સોનાને બદલે તાંબુ જેવું ભળતું એને પકડાવી દે, રૂપું લઈને પોતે રફુ ચક્કર. આજની તારીખે પણ એવા કિમિયાગર આવે છે. મહારાજે મધ્યના 38માં વચનામૃતમાં આ વાત કરી છે કે માજા ખાચરનું ગામ કારિયાણી, કારિયાણીની અંદર એકવાર એવો કિમિયાગર આવ્યો અને માચા ખાચરને વાત કરી. માચા ખાચર તો ખરેખર નિષ્ઠાવાન સત્સંગી હતા, એ તો લેવા એવા હતા નહીં. એટલે એ તો લાકડી લઈને એની પાછળ દોડ્યા કે જો હરામ બરાબર છે, કોઈ વાર હવે પગ મૂક્યો તો મારા ગામની અંદર, તારો ટાંટિયો સાજો રહેશે નહીં, અને કાઢી મૂક્યો એને. પણ આજની તારીખે આપણે જોઈએ છે કે નહીં, કેટલા લોકો છેતરાતા હોય છે. આવા જ ધંધા કરનારા એ લોકો આવતા હોય છે અને છેતરીને જતા રહેતા હોય છે. તો કેટલા લોકો આવી રીતે છેતરાતા હોય છે. જ્યાં આગળ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહીં. તો આવી રીતે કોઈ ચમત્કાર બતાવી શકતું નથી. આ તો બધા ખાલી એ તૂત હોય છે, હાથ ચાલાકી હોય છે, નજરબંધી હોય છે, એ સિવાય બીજું કશું જ હોતું નથી. ખરેખરો ચમત્કાર કોને કહેવાય? આ નીલકંઠ વર્ણી જે બતાવી રહ્યા છે ને એને ચમત્કાર કહેવાય. ઓટોમેટિક જેની અંદર બધા ખેંચાય, જેની પાસે કંઈ પણ નથી, આલોકની કોઈ એવી કળા નથી. બાકી ઘણીવાર આલોકની કળા હોય ને તો પણ ખેંચાય. અહીંયા તો પારાયણ ચાલે છે પણ ખબર પડે કે મંદિરે દર્શન કરવા માટે સચિન તેંડુલકર ને મહેન્દ્રસિંહ ધોની આવ્યા છે, તો સભામાંથી કેટલા અહીંયા હાજર રહે? કે આ કથા તો છે જ, રોજની છે. હવે સચિન તેંડુલકર ને મહેન્દ્રસિંહ ધોનીના દર્શન ક્યાંથી? ઠાકોરજીના દર્શન કરવા ન આવતા હોય ને એવા બધા અહીંયા આવી જાય. આખા ગામની પબ્લિક અહીંયા ભેગી થઈ જાય. બોલો, ત્યાં અક્ષરધામમાં આવવાના હતા ને પેલા ગાવસ્કર વર્ષો પહેલા, સંતો વાત કરે છે, તો એ વખતે કેટલાયના ફોન અમદાવાદ મંદિરે. આ તો જે વખતે ફોન આટલા બધા ઇઝીલી અવેલેબલ નહોતા એ વખતની વાત કરું છું. મોબાઈલનો તો જમાનો જ નહોતો. લેન્ડલાઇન માટે તમારે નોંધાવો હોય ને તો વર્ષો પહેલાનું બુકિંગ હોય પછી તમને ફોન મળે. એ જમાનાની અંદર લગભગ 1985 ની આજુબાજુ એ વખતે આ ગાવસ્કર આવવાના હતા, કેટલા બધા ફોન મંદિરે આવી ગયા. ગાવસ્કર ક્યારે આવે છે? આવું છે, કારણ કે એની પાસે કળા છે, આવડત છે, ક્રિકેટ રમતા આવડે છે. તો એને લઈને પણ લોકો ખેંચાતા હોય છે. નીલકંઠ વર્ણીને ક્રિકેટ રમતા આવડતું હતું કે એને એવી કંઈ એક્ટિંગ કરતા આવડતી હતી? આમ તો ભગવાન તો એક્ટર છે, નટવર એમને કહેવામાં આવ્યા છે, પણ એવી કોઈ લૌકિક આવડત બતાવી નથી એમણે. છતાં પણ એમની મૂર્તિની અંદર જ એવું કંઈક દૈવત છે, એવી દિવ્યતા છે કે જેને લઈને લોકો ખેંચાય છે. આજે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિની અંદર પણ બધા ખેંચાય છે, એ પણ આપણને એનો અનુભવ થાય. બાપાનું એવું જ આકર્ષણ છે. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર પોતે અમેરિકામાં વિરાજમાન હતા ને વોશિંગ્ટનની અંદર, એ વખતે વોશિંગ્ટન ટીવીના રિપોર્ટર રોનાલ્ડ ક્લાર્ક એ બાપાનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા હતા. અને સભામાં પહેલા સંતોએ એમને બેસાડ્યા, અને જ્યારે સભામાં બેઠા ને એમાં જ એમને આશ્ચર્ય થયું. એમણે જોયું કે આબાલ વૃદ્ધ બધા જ, નાના બાળકથી માંડીને મોટા વૃદ્ધ પર્યંત બધા જ એકી ટશે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરી રહ્યા છે. એમણે જોયું કે આવું તો કોઈ દિવસ પોપની સામે કોઈ આવી રીતે જોતા નથી, કોઈ બીજા પણ ધર્મગુરુઓની સામે એકી ટશે બધા જ જોતા નથી. તો આવું તો કેવું દિવ્ય ખેંચાણ હશે? એને આશ્ચર્ય થયું. ને જ્યારે ઇન્ટરવ્યુ લેવાનો સમય થયો એ વખતે પહેલો પ્રશ્ન સ્વામીને આ પૂછ્યો કે આવું તો કેવું તમારી અંદર આકર્ષણ છે? પહેલી વાર મેં આવું દ્રશ્ય જોયું કે બધા જ એક જ વ્યક્તિની સામે જોઈ રહ્યા હોય. એવી રીતે આપણને જોવા મળે 70મી જન્મ જયંતિ સ્વામી બાપાની જ્યારે ઉજવી સારંગપુરની અંદર, એ વખતે ભારતના ખૂબ જ નામાંકિત ફોટોગ્રાફર રઘુ રાય એ ત્યાં આગળ આવ્યા હતા સારંગપુરમાં. અને આ રઘુરાય તો બહુ પ્રસિદ્ધ ફોટોગ્રાફર છે. ઇન્ડિયા ટુડે ને એવા જે પ્રખ્યાત મેગેઝિન ગણી શકાય ભારતના, એની અંદર આખી ફોટો સ્ટોરી પોતે આપતા હોય છે. એટલે એટલી સારી કક્ષાના પોતે ફોટોગ્રાફર છે. અને એ ત્યાં આગળ આવ્યા હતા. અને બાપા સવારે એકવાર પૂજા સ્થળે પૂજામાં જઈ રહ્યા હતા પોતાની મર્સિડીઝ ગાડીમાં. સ્વામી આમને જોયા એટલે પોતાની ગાડીની અંદર બેસાડી દીધા રઘુરાયને. અને ગાડી એમણે જોયું જ્યાંથી પસાર થાય લોકો પાછળ પાછળ દોડે, મોટા માણસથી માંડીને બાળક સુધી બધા જ દોડે. હવે એમાં તો કેટલા દર્શન થાય? 2 કે 5 સેકન્ડ બહુ તો બાપાના દર્શન થાય ચાલુ ગાડીએ, એનાથી વિશેષ થાય નહીં. તો પણ એને આશ્ચર્ય થયું. કોઈ દિવસ એને જગતમાં આવું જોવા ના મળે ક્યાંય પણ, બીજા કોઈ સંપ્રદાયોની અંદર પણ આવું જોવા ના મળે કે એક ધર્મગુરુના 2-5 સેકન્ડના દર્શન માટે લોકો આવી રીતે પોતાના દેહની ચિંતા કર્યા વગર, ખાડા ને કાંકરા ને બધું એ જોયા વગર દોડતા હોય. તો આવી રીતે ભલભલાને આશ્ચર્ય થતું હોય છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ જે રીતે કાર્ય કરી રહ્યા છે એ રીતે પણ એમની અંદર આકર્ષણ થાય એવું છે. મોટા મોટા જે મંદિરો બાંધે છે, અક્ષરધામ જેવું, અક્ષરધામ જે સ્વામીએ બાંધ્યું છે એ જોઈને પણ લોકો મોઢામાં આંગળા નાખી જાય છે કે માત્ર 5 વર્ષના ગાળામાં કઈ રીતે આ શક્ય બને. આ બાપાનું આકર્ષણ આપણને જોવા મળે.
જે બાપાના આકર્ષણને લઈને, એમના હેતને લઈને લોકો સમર્પણ પણ એવું કરે છે. આ બધા હરિભક્તો છે એ પ્રમુખ સ્વામી મહારાજનો પડ્યો બોલ ઝીલી લેવા માટે તત્પર થઈ જાય છે, કે એટલી સેવા કરી નાખવા માટે તૈયાર થઈ જાય છે. બધા આવી રીતે યુવાનો સાધુ થવા માટે તૈયાર થઈ જાય છે. કેવું અદ્ભુત આકર્ષણ હશે! આમ ખરેખરું આકર્ષણ આને કહેવાય, ચમત્કાર એ આને કહેવાય, કે આવી રીતે લોકો આવે ને એમને સમગ્ર પોતાનું જીવન અર્પણ કરી દે. બાકી કયો માણસ એ આજે જીવન અર્પણ કરવા માટે પોતે તૈયાર થાય? આજે અમે 826 જેટલા સંતો છીએ કે જેણે પોતાનું સમગ્ર જીવન એ પ્રમુખ સ્વામી મહારાજને સમર્પિત કરી દીધું હોય, અને કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં. તમે સારંગપુર આવો તો સારંગપુરની અંદર લગભગ 20 થી 25 જેટલા તો અમેરિકા ને ઇંગ્લેન્ડના બધા સંતો છે. મા બાપના ઘણા એમાંના એકના એક હોય, અને ખૂબ જ સાહેબીની અંદર સારી રીતે ઉછર્યા હોય એવા બધા સંતો છે. અમારા પરમ વિવેક સ્વામી છે, એ પણ કરોડપતિના દીકરા છે, ત્યાં આગળ રહેતા હતા, અને ઇંગ્લેન્ડની અંદર ઓક્સફર્ડની અંદર ભણેલા છે પાછા. અને આપણે કહીએ ને પાણી માગે ને દૂધ હાજર થાય, ખરેખર એમના ઘરમાં એવું હતું. એ વાત કરે છે કે તરસ એમને લાગે ને તો કોઈ દિવસ પાણી પીધું જ નથી, દૂધ જ પીધું છે. તો આવી ખૂબ જ સાહેબીની અંદર, જહોજલાલીની અંદર ઉછર્યા હોય, પણ સારંગપુરમાં શું પ્રમુખ સ્વામી મહારાજ આપી દેવાના છે? એસી પણ મળે નહીં સારંગપુરની અંદર. ખરેખર ઉનાળો હોય ને એસી તો ના મળે, ઠીક છે ચાલો, પણ એમાં પાછા ઉપવાસ કરવાના, પાણીનું ટીપું પણ મોઢામાં મૂકવાનું નહીં. અને સારંગપુરના ઉનાળાના ઉપવાસ એટલે જે કરે ને એને ખબર પડે, કોઈ દિવસ ના કર્યા હોય એને ખબર ના પડે. જે યુ ડુ યુ નો કહે છે ને ડોક્ટર સ્વામી, તમે કરો તો તમને ખબર પડે. એ સારંગપુરની અંદર ઉનાળાની અંદર આખો નિર્જળ ઉપવાસ કેવી રીતે થાય છે. ને એ પણ ખાલી વર્ષમાં એકાદો કરવાનો એવું નહીં, કે શાસ્ત્રીજી મહારાજના 5 ગણીને કરવાના, ખાલી એટલું જ નહીં, પણ દર મહિને ઓછામાં ઓછા 5 કરવાના. કેટલા બધા સંતો તો 7-7, 8-8 ઉપવાસ કરે છે ત્યાં સારંગપુરની અંદર મહિનાના, એ પણ સંપૂર્ણ નિર્જળ ઉપવાસ. તો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ શું આપી દેવાના છે? 2 કપડા આપે છે, 3 સમય ભોજન આપે છે જમવાનું. એ પણ પાછા ઘણા બધા તો જમતા નથી. આ પરમ વિવેક સ્વામીની વાત કરીને, એ તો એક પત્તરનો નિયમ, અને ખાલી એક ટાઈમ જ જમવાનું. પાછું એક પત્તર એટલે એકવાર એક પત્તરમાં એક લઈ લીધું, બસ, પછી બીજી વાર લેવાનું નહીં. તો આવું તો તપ કરે છે બધા સંતો. તો પ્રમુખ સ્વામી મહારાજ એવું તો શું આપી દે છે કે બધા આવી રીતે આટલું બધું સમર્પણ કરવા માટે તૈયાર થઈ જાય છે, એમના માટે ફના થઈ જવા માટે તૈયાર થાય છે, અને એમ જેમ કે એમ બધી સેવા કરવા માટે તૈયાર થઈ જાય છે. રાત દિવસ એક કરીને ઉજાગરા કરવા માટે, પુરુષાર્થ કરવા માટે તૈયાર થઈ જાય છે. કેટલા બધા સંતો તમે જુઓ, એટલે 14 કલાક તો મહેનત કરે છે. તો આ કેવી રીતે શક્ય બને? આજે પૈસા આપીને પણ ડોક્ટર સ્વામી વાત કરે છે ને, તો પણ પૈસા આપવામાં આવે છે ને તો પણ માણસ પ્રામાણિકપણે નોકરી નથી કરતો. તો આટલા બધા યુવાનો, આટલા બધા હરિભક્તો એ પોતાનું તન મન ધન એ સર્વસ્વ સમર્પણ કરી દેવા માટે તૈયાર થાય, તો પ્રમુખ સ્વામી મહારાજનું પણ કેવું દિવ્ય આકર્ષણ હશે એ પણ આપણે કલ્પી શકીએ છીએ. અને આનું કારણ શું, રહસ્ય શું? નીલકંઠ વર્ણી એમની અંદર રહીને વિચરણ કરી રહ્યા છે, અને એમના જીવનમાં આપણે જોયું સાદાઈ છે, એમના જીવનમાં આધ્યાત્મિકતા છે. આ 2 વસ્તુ હોય એટલે પછી બીજા કોઈની જરૂર પડે નહીં. એમને પછી સિલ્કી કપડાં પહેરવાની જરૂર પડે નહીં બીજા મહાત્માઓની જેમ, કે ઘડિયાળ ને ચેઇન ને એવું બધું ધારણ કરવાની જરૂર પડે નહીં, મુગટ ધારણ કરવાની જરૂર પડે નહીં. એમનેમ જ ભગવાન જ એમની અંદર રહ્યા છે સાંગોપાંગ, એટલે એમનું દિવ્ય આકર્ષણ છે કે બધા લોકો એમની અંદર ખેંચાય છે. તો નીલકંઠ વર્ણી પણ પોતે આ રીતે વિચરણ કરી રહ્યા છે, તો એમની મૂર્તિની અંદર પણ એ બધા જ ખેંચાય છે. કોની જેમ? તો અહીંયા વાત કરીને ગુણાતીતાનંદ સ્વામીએ કે આજે તો ચમકનો પર્વત આવ્યો છે. બીજા બધા અવતાર કેવા છે? 10 મણ ચમક જેવા કે 100 મણ ચમક જેવા, પણ આ તો સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આવ્યા છે, એટલે એની અંદર તો આખું જગત ખેંચાય, એમાં તો શી નવાઈ. તો આવી રીતે નીલકંઠ વર્ણી પોતે વિચરણ કરી રહ્યા છે, અને ગાજતા વરસતા અષાઢ મહિનામાં ચાલતા ચાલતા નીલકંઠ વર્ણી પોતે બારાબંકીમાં લોધેશ્વર ગામને પ્રસાદીભૂત કરીને જેતપુર ને પથેપુર થઈને ખેરીલાપુર પહોંચે છે, જ્યાં આગળ નૈમિષારણ્ય સરોવર આવેલું છે. નૈમિષારણ્ય સરૈહા જન કે મન હરિ લેત, ચહકત પંછી કરુ ઘટા, નભમાનહું ભરી લેત. નૈમિષારણ્ય સરૈહા, અહીંયા નૈમિષારણ્ય સરોવર આવેલું છે. આ પ્રદેશનું નામ પણ
નૈમિષારણ્ય છે. આ ભારત વર્ષની પવિત્રતમ જગ્યાઓમાંની એક છે. પવિત્રતમ કઈ રીતે? તો એની પાછળનો પણ ઇતિહાસ છે. એકવાર બધા ઋષિ મુનિઓ ભગવાનની પાસે ગયા અને ભગવાનને વિનંતી કરી કે આપ એવું કોઈ સ્થાન અમને બતાવો કે જ્યાં રહીને અમે ખૂબ જ સુખેથી આપનું ભજન કરી શકીએ, ભક્તિમાં જોડાઈ શકીએ, ધ્યાન સાધના કરી શકીએ. એવું કોઈ સ્થાન બતાવો. આપણે સ્થાન પસંદ કરવું બહુ જરૂરી છે આપણા જીવનની અંદર. પણ આપણે ઘર માટે તો બરાબર છે, પણ ભગવાનનું ભજન કયા સ્થાને રહીને કરીએ છીએ એના પર પણ પુણ્યનો આધાર રહેતો હોય છે, ફળનો આધાર રહેતો હોય છે. સત્સંગી જીવન ગ્રંથમાં કહેવામાં આવ્યું છે, તમે ઘરની અંદર ભજન ભક્તિ કરો એના કરતા ગૌશાળાની અંદર તમે માળા ફેરવો ને ભજન કરો તો 10 ગણું પુણ્ય મળે. ગૌશાળા કરતા પણ તમે નદી કિનારે જઈને ભજન ભક્તિ કરો તો 100 ગણું પુણ્ય મળે. નદી કિનારા કરતા પણ વન પર્વતની અંદર જઈને કરો તો 1000 ગણું પુણ્ય મળે. એના કરતા પણ તમે કંઈક ભગવાનના મંદિરની અંદર જઈને કરો તો 1,00,000 ગણું પુણ્ય મળે. અને છેવટે તો કેવી વાત કરી, જો આત્મા રૂપ થઈને, અક્ષર રૂપ થઈને ભગવાનનું ભજન કરીએ ને તો અનંત ગણું પુણ્ય મળે. એનો તો પાર આવે એમ નથી. એટલે કયા સ્થાનમાં રહીને આપણે ભગવાનનું ભજન કરીએ છીએ ને એ પણ બહુ અગત્યની વસ્તુ છે. આપણે ઘરે રેડિયા ચાલતા હોય, આજુબાજુ ટીવી ચાલુ હોય, ડ્રોઈંગ રૂમમાં ટીવી જોતા જોતા પૂજા કરીએ, એ પૂજામાં કોઈ ભલીવાર આવે? ઘણીવાર તો પૂજા કરવામાં આખા દિવસનું ટાઈમ ટેબલ આપણે ગોઠવી દેતા હોઈએ છીએ. આખા દિવસમાં શેના પછી શું કરવું તો ટાઈમ ટેબલ આખું ગોઠવાઈ જતું હોય છે. તો એવી પૂજામાં પણ કોઈ ભલીવાર ના આવે. ઘરે છોકરા રડતા હોય, કકડાટ થતો હોય અને પાછી ચાની સુગંધ આવતી હોય અને એમાં આપણે પૂજા કરીએ તે કઈ પૂજામાં ભલીવાર આવે નહીં. તો એવી રીતે કયું સ્થાન, કયા સ્થાનમાં રહીને આપણે ભજન કરીએ છીએ ને એ પણ અગત્યનું છે. તમે કચ્છની અંદર જાઓ, કચ્છની અંદર પણ જે જૂના મંદિરના બધા હરિભક્તો છે એના બધા આલિશાન એ લોકોએ હરિમંદિરો બાંધેલા છે. આપણે તો પેલી સમૂહ પૂજાનો વર્ષે એકાદ વાર કંઈક આયોજન થતું હશે. એ લોકો તો રોજે રોજ સમૂહ પૂજા કરે છે ત્યાં આગળ પોતાના હરિમંદિરોની અંદર. ફિક્સ પૂજા ક્યાં આગળ કરવાની? મંદિરમાં જઈને જ કરવાની, મંદિરના સભા મંડપની અંદર જઈને કરવાની. ત્યાં પણ આજની તારીખે તમે જાઓ, સભા મંડપની અંદર બધી ખીંટીઓ છે, ખીંટીની ઉપર બધા હરિભક્તોની પૂજા ટીંગાતી હોય. એટલે સ્પેશિયલી નાનું ગામ હોય એટલે સ્વાભાવિક છે, શક્ય બને સ્પેશિયલી બધા જ હરિભક્તો એ મંદિરની અંદર પૂજા કરવા માટે આવે. મંદિરની અંદર પૂજા કરવા માટે આવે એટલે એકાગ્રતા કેટલી સારી રહે. ત્યાં આગળ કોઈ સુગંધ આવે નહીં ભજીયા ભૂસાની કે પછી ચાની, કોઈ બીજો એવો સંકલ્પ થાય નહીં, કઈ રેડિયા કે એવું બધું વાગતું હોય નહીં, દિવ્ય વાતાવરણ હોય, ભગવાન પોતે વિરાજમાન હોય, એકદમ શાંતિનો અનુભવ થાય ને સારી રીતે એકાગ્રતા સાથે આપણે ભગવાનની અંદર જોડાઈ શકીએ. એટલા માટે આ સત્સંગી જીવન ગ્રંથમાં વાત કરવામાં આવી ને કયા સ્થાનની અંદર રહીને આપણે ભગવાનને ભજીએ છીએ ને એ પણ બહુ જરૂરી વસ્તુ છે, મહત્વની વસ્તુ છે, એ પણ સમજવી. એટલે આ બધા ઋષિ મુનિઓ એ ભગવાનની પાસે ગયા અને ભગવાનને આ રીતની વાત કરી કે આપ એવું સ્થાન બતાવો. એ વખતે પછી ભગવાને વાત કરી કે આ હું મારું જે સુદર્શન ચક્ર છે છૂટું મૂકું છું, એ ફરતું ફરતું જ્યાં આગળ જાય ને એની ધારા કુંઠિત થાય, ચક્ર સ્થિર થાય. તો એ જગ્યાએ તમારે સમજવું કે ખૂબ જ પવિત્ર સ્થળ છે ને ત્યાં આગળ તમને ભગવાન ભજવાનું સુખ આવશે. એ બધા ઋષિ મુનિઓએ કહ્યું સારું, અને એ પ્રમાણે પેલું ચક્ર ભગવાને ફરતું મૂક્યું અને બધા ઋષિ મુનિ એની પાછળ પાછળ ગયા. અને આ જે નૈમિષારણ્ય સરોવર હતું, નૈમિષારણ્ય નામ તો પછી પડ્યું આ પ્રસંગ પરથી, પણ આ સ્થાનમાં આ ચક્રની ધારા કુંઠિત થઈને ચક્ર સ્થિર થયું. એટલે ઋષિ મુનિઓએ જાણ્યું કે આ સ્થાન ખરેખર પવિત્ર છે ને ત્યાં આગળ બધા વર્ષોથી ભજન સાધના અને ભક્તિને બધું કરતા હતા. ત્યાં આગળ નીલકંઠ વર્ણી અહીંયા પધાર્યા છે. હવે આજની તારીખે આપણને પ્રશ્ન થાય કે આપણે કઈ જગ્યાએ રહીને ભગવાન ભજવા? આ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર જઈને ભગવાન ભજવા? પણ નૈમિષારણ્ય ક્ષેત્રમાં આજે આપણે જઈએ ને તો ત્યાં આગળ પણ દારૂની દુકાનો થઈ ગઈ છે, કારણ કે દારૂ બંધી નથી ત્યાં આગળ ગુજરાતની જેમ. ત્યાં પણ બધા પબ ને બાર ને ત્યાં પણ જુગારખાના ને બધું થઈ ગયું છે. એટલે એ સ્થાન પણ એવું પવિત્ર રહ્યું નથી. તો અત્યારે આપણે શું સમજવું? તો એની સ્પષ્ટતા શ્રીજી મહારાજે સારંગપુરના 7મા વચનામૃતમાં કરી છે કે અત્યારે નૈમિષારણ્ય ક્ષેત્ર એટલે શું સમજવું? ભગવાને જેમ સુદર્શન ચક્ર ફરતું મૂક્યું હતું ને એમ આપણા દરેકના અંતરની અંદર મનોમય ચક્ર છે, એટલે કે મન. એ મનોમય ચક્રની ધારા એટલે ઇન્દ્રિયો. એ ઇન્દ્રિયોની ધારા જે સ્થળે કુંઠિત થાય ને એ સ્થળને નૈમિષારણ્ય ક્ષેત્ર તમારે સમજવું.
તો ઇન્દ્રિયોની ધારા એટલે કુંઠિત થવી એટલે ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ન જાય એવા સ્થાનને તમારે પવિત્ર સમજવું. તો એવું સ્થાન કયું, પાછો બીજો પ્રશ્ન થાય. પણ શ્રીજી મહારાજે એકદમ સ્પષ્ટતા કરી આપી છે. મહારાજે ત્યાં આગળ વાત કરી છે કે એવું સ્થાન એટલે બીજું કોઈ નહીં પણ ભગવાનના અખંડ ધારક એવા સત્પુરુષ. એ સત્પુરુષના યોગે તમે આખી દુનિયામાં ભલે ને ગમે ત્યાં હો, પણ તમે જો એમની આજ્ઞા પ્રમાણે વર્તશો તો તમારા માટે ગમે તે જગ્યા હોય એ નૈમિષારણ્ય ક્ષેત્ર જ છે. તમને ભગવાન ભજવાનું સુખ આવશે. અને ખરેખર જોવા મળે છે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા જે પાળે છે, ગમે તેવી વિલાસી ભૂમિની અંદર રહેતા હોય, ગમે એવા વૈભવ વાળા વિલાસ વાળા એવા રંગબેરંગી એવા વાતાવરણની અંદર રહેતા હોય, પણ તેમ છતાં પણ એ બધા હરિભક્તો એ ખૂબ જ સુખી છે, ખૂબ જ સુખેથી ભગવાનનું ભજન કરી શકે છે. 2004ની સાલમાં અમે બધા ત્યાં અમેરિકા ગયા હતા બાપાની સાથે, અને એ વખતે લોસ એન્જલિસની અંદર બધા હરિભક્તો બાપાની આગળ બધો રિપોર્ટ આપતા હતા હરિભક્તોનો, સંતો. એટલે સંતોએ વાત કરી કે એક ખુશાલભાઈ કરીને ત્યાં આગળ હરિભક્ત હતા, છેક 77ની સાલથી ત્યાં આગળ રહે છે, 1977થી. એટલે કેટલા બધા વર્ષો થયા. પણ સંતોએ વાત કરી કે એ સાવ સામાન્ય નોકરી કરે છે, એક રેસ્ટોરન્ટની અંદર વેઇટર તરીકે. પણ એમાં માંસાહાર પીરસવાનો થાય તો પણ પોતાના મોઢામાં આટલા વર્ષોથી એક માંસનો ટુકડો પણ એમણે મૂક્યો નથી. બાપા ખૂબ જ રાજી થઈ ગયા. પણ બાપાએ એ વખતે એટલાન્ટિક સિટીના હરિભક્તોને યાદ કર્યા. એટલાન્ટિક સિટી પણ ત્યાંનું બહુ મોટું જુગારખાનું છે અમેરિકાનું. અમેરિકાના 2 શહેરો બહુ પ્રસિદ્ધ છે, એક તો લાસ વેગાસ અને આ એટલાન્ટિક સિટી. દુનિયાના મોટામાં મોટા જુગારખાનાઓ ત્યાં આગળ આવેલા છે. એકરોના એકરની અંદર મોટા મોટા કસીનો, બધા એવા જુગારખાના ત્યાં આગળ હોય. લગભગ તમે જ પ્રસંગ કયો હતો ને, વિદ્યારત્ન સ્વામી એ બાજુ વિચરણ હતા, એમણે આ ખુશાલભાઈનો પ્રસંગ કહ્યો હતો લગભગ. અને એ વખતે સ્વામી આ એટલાન્ટિક સિટીના હરિભક્તોને યાદ કર્યા કે ઘણા બધા આપણા હરિભક્તો ત્યાં એટલાન્ટિક સિટીના જુગારખાનાની અંદર નોકરી કરે છે. હવે જુગારખાનાની અંદર રોજ જવાનું હોય અને કેટલા બધાને પેલા જેકપોટ લાગતા હોય અને બધી પેલી લોટરી લાગતી હોય, અબજો ડોલરની લોટરીઓ લાગતી હોય, કરોડો ડોલર. આપણને થાય આપણે લગાવી દઈએ એકાદ દિવસ. રોજ ક્યાં લગાવવું છે? કોક વાર તો લગાવવાની ઈચ્છા થઈ જ જાય આપણને. ત્યાં 1980ની સાલમાં બાપા વિચરણમાં ગયા હતા અમેરિકા. એ વખતે બાપાની સાથે અહીંથી ઇન્ડિયાથી થોડા આપણા એવા સન્નિષ્ઠ યુવકો ગયા હતા અને ત્યાં આગળ ગયા અને લોસ એન્જલિસ લગભગ પહોંચ્યા હતા. અને એ વખતે ત્યાં બાપાને વાત કરી, અહીંથી પેલું લાસ વેગાસ નજીક છે, અમે ત્યાં આગળ જઈ આવીએ. સ્વામીએ ના પાડી કે ત્યાં આગળ કઈ જવા જેવું નથી. ગુણાધ્યાન સ્વામીએ કહ્યું ને, જોવા જેવા કોણ છે? ભગવાન અને ભગવાનના સંત છે, બીજું કઈ જોવા જેવું નથી. પણ પેલા બધાને થયું કે આમ ચડ ઉપડી હતી કે ના જઈ આવીએ. સ્વામીએ કહ્યું ધ્યાન રાખજો, કઈ લગાવીને આવતા નહીં. એટલે કહ્યું ના સ્વામી, એમ તો કઈ અમે તો ખાલી જોવા માટે જ જઈએ છીએ. અને બધા ગયા ત્યાં આગળ અને કોકે $100 ને $500 ને થોડું થોડું તો બધા જ લગાવીને આવ્યા. પછી બાપાની આગળ આવીને નિષ્કપટ થયા અને બાપાએ પ્રાયશ્ચિત પણ પછી આપ્યું. પણ ભલભલાને આમ ઈચ્છા થઈ જાય અંદરથી કે આપણે કંઈક લગાવી દઈએ. લાગી તો લાગી, એટલે એવી ઈચ્છા થઈ જતી હોય છે. પણ આ બધા જે હરિભક્તોને બાપાએ યાદ કર્યા કે ત્યાં રહે છે તેમ છતાં પણ આવી લગાવી દેવાની ઈચ્છા થતી નથી કે લાવો આપણે પણ લોટરી લગાડી દઈએ. તો આવી રીતે સત્પુરુષની આજ્ઞાને વિશે રહે છે એ ચોખ્ખા જ રહે છે, અડતા જ નથી એ લોકો. તો પછી એના માટે અમેરિકાની એવી ભોગભૂમિ ઉપર જે પેલા કસીનો એની અંદર પણ એ પોતે ચોખ્ખા રહી શકે છે. એમના માટે ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર સર્જાઈ જાય છે. જે કાજળની કોટડીની અંદર પણ રહીને એ લોકો પોતાને ડાઘ લાગવા દેતા નથી. નહીં તો કાજળની કોટડીમાં રહે ને તો ડાઘ લાગે જ, પણ એમના માટે ત્યાં આગળ પણ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. તો આવી રીતે અહીંયા જે શ્રીજી મહારાજે આપણને સમજાવ્યું કે મનોમય ચક્રની ધારા કુંઠિત ક્યારે થાય? જો સત્પુરુષની આજ્ઞાને વિશે રહીએ ને તો આપણા મનનો વિશ્વાસ કરીએ કે મને કંઈ ના થાય, તો પછી એ તો ખાંડ જ ખાય છે. એ તો કઈ મનનો વિશ્વાસ તો કોઈ દિવસ કરાય નહીં. મહારાજે પોતે વાત કરી છે, મનનો વિશ્વાસ ન કરે એવો યોગી અમને ગમે. એટલે મનની સાથે તો અવશ્ય વેર રાખવું. આવા બધા વચનો છે શ્રીજી મહારાજના, તમે વચનામૃત વાંચો તો. એટલે મનનો તો કોઈ દિવસ આપણે વિશ્વાસ કરવો એ નહીં. તો અહીંયા મહારાજ આપણને આ વસ્તુ સમજાવે છે. આવા તો હરિભક્તો દેશ વિદેશમાં એટલા બધા છે કે આવી ભોગભૂમિની અંદર સુખ સાહેબીની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા પાળે છે. તો આજ્ઞા રૂપી દોરીએ કરીને મૂર્તિ રૂપી પતંગ એમની સાથે ને સાથે જ એ આવતી હોય છે. મહારાજે વાત કરીને કાર્યાણીના 11મા વચનામૃતમાં
કે આજ્ઞા ભેળી મૂર્તિ આવે, એટલે કે ભગવાન ભજવાનું સુખ આવે આપણને. ભગવાન ખૂબ જ સહેલાઈથી આપણે ભજી શકીએ જો આજ્ઞામાં વર્તીએ તો. મહારાજે જે કંઈ શિક્ષાપત્રીમાં આજ્ઞા આપેલી છે કે પ્રમુખ સ્વામી મહારાજે આપણને જે કંઈ આજ્ઞાઓ આપી છે એ બધી આજ્ઞાઓ જો આપણે પાળીએ તો આપણે ખૂબ જ સારી રીતે ભજન કરી શકીએ. સત્સંગી જીવન ગ્રંથની હમણાં મેં વાત કરીને કે છેલ્લે તો બ્રહ્મરૂપ થઈને જો ભગવાન ભજીએ તો એનું ફળ કેટલું મળે? અનંત ગણું મળે. તો આ બ્રહ્મરૂપ થવા તુલ્ય છે. કારણ કે શ્રીજી મહારાજે મધ્યના 51માં વચનામૃતમાં શું વાત કરી છે? જે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે ને એ જ આત્મસત્તા રૂપે વર્તે છે. આત્મસત્તા એટલે બ્રહ્મરૂપ, એ જ બ્રહ્મરૂપ છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ સારંગપુરમાં 2 વાર બોલ્યા છે. ત્યાં આગળ બોટાદ વિસ્તારની આખી રવિ સભા થાય, બોટાદના હરિભક્તો આવ્યા હોય અને એ રવિ સભામાં સ્વામીએ વાત કરી કે યોગીજી મહારાજની આજ્ઞાથી તમે આ રવિવારની સભામાં આવ્યા તો એટલા તમે બ્રહ્મરૂપ. તો આપણે પણ રવિવારની સભા એટેન્ડ કરીએ છીએ ને તો એટલા પૂરતા આપણે બ્રહ્મરૂપ થઈએ છીએ. આ તો એક આજ્ઞા, આવી બધી જ આજ્ઞા પાડવી પડે. પછી એવું નહીં માની લેવાનું હું રવિ સભામાં જઉં છું ને હું તો બ્રહ્મરૂપ જ છું, એવું નહીં. પાછું એ તો એટલા પૂરતા તમે બ્રહ્મરૂપ કહેવાઓ. એવી તો બીજી કેટલી બધી આજ્ઞા છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ તો પાછી મુખ્ય આજ્ઞા છે, એ તો પાછી માનવાની જ છે. આવી તો ઘણી બધી આજ્ઞાઓ છે. બધી આજ્ઞાઓ જો આપણે પાળીએ તો આટલી મોટી સિદ્ધિ આપણે હાંસલ કરી શકતા હોઈએ છીએ. અને પછી ભજન કરીએ તો અનંત ગણું પુણ્ય એ પણ આપણને પ્રાપ્ત થતું હોય છે. તો આવી રીતે નીલકંઠ વર્ણી પણ પોતે નૈમિષારણ્ય પ્રદેશની અંદર બધા ઋષિઓને દર્શન આપવા માટે પધાર્યા. બધા જ ઋષિ મુનિઓને એમણે દર્શન આપીને સમાધિ કરાવીને પોતાનું સ્વરૂપ એ ત્યાં આગળ ઓળખાવ્યું. અને અનેક વર્ષોથી ચાલતી આ ઋષિ મુનિઓની સાધનાનું ફળ પણ એમને આપ્યું. અને ઋષિઓએ પણ નીલકંઠ વર્ણીની પૂજા કરીને સ્તુતિ કરી અને અહીંથી નીલકંઠ વર્ણી સહેજાપુર પધાર્યા. हरि सहजापुर प्राप्त भये बसे नदी के छोर भीषण बरखा गिरन से आई बाढ़ अति घोर सरित देखी हरिनान बिचारा मिलहि गाँव जनता को निवारा जो नावत निश्चय बह जावा बाढ़ भंवर जल भीषण छावा बटु नहीं कान दिए जनबानी कूद पड़े मधुकरी मुस्कानी गयो गयो बह गयो अनंता यूं कही सब जन शोक करंता किंतु भया अचरज अति भारी भीषण वेग शम्यो तत्कारी वेग रहित जल शांत दिखाया बटु तिन पर शयनी सुख पाया करहि स्नान हरि जब तट आवा सरिता छन में वेग बढ़ावा देखहि लोग चकित रह जावे नीलकंठ के पद सिर नागे। મહારાજ સહેજાપુર આવ્યા અને નદીના કાંઠે આવીને ઊભા રહ્યા. અષાઢ મહિનો હતો, જોરદાર વરસાદ વરસતો હતો અને એને લઈને નદીની અંદર પૂર પણ આવ્યું હતું. પણ નદી જોઈને નીલકંઠ વર્ણીને કેવો વિચાર આવે છે? કોઈને સંકલ્પ ના થાય ને એવા સંકલ્પ કોને થાય? ભગવાન કા ભગવાનના સંતને થાય કે ભલે પૂર આવ્યું, મારે એની અંદર નહાવું છે. એક બાળક જેવું આપણને લાગે ને, બાળક જેમ અગ્નિ પકડવા જાય, પછી તું સમજતો નથી, તું દાજી જઈશ, તો આવા પૂરની અંદર નાહવાની ઈચ્છા થાય છે. અને પોતે તૈયારી કરતા હોય છે વખતે બધા લોકો પણ એમને રોકે છે, કારણ કે લોકો પણ રાહ જોતા હતા પૂર ઓસરે તો અમે પણ નદી પાર કરી અને સામે કાંઠે જઈએ. તો બધાએ રોક્યા, તેમ છતાં પણ કોઈનું પણ એમણે કાને ધર્યું નહીં ને નદીની અંદર કૂદી પડ્યા. લોકોના મોઢામાંથી નીકળી ગયું કે ગયો ગયો ગયો, આ બટુક છે, હવે ગયો, તણાઈ જશે, દરિયા ભેગો થઈ જશે. કિંતુ ભયા અચરજ અતિ ભારી,
ભીષણ વેગ શમ્યો તત્કારી. એક અચરજ ત્યાં આગળ થયું. મહારાજે પરચો બતાવ્યો. જેવા પોતે જળની અંદર પડ્યા તો ભીષણ વેગ શમ્યો તત્કારી. જે ભયંકર પૂર હતું એકદમ ઓસરી ગયું. અચાનક જ વેગ રહિત જલ શાંત દિખાયા. બટુ તિન પર શયની સુખ પાયા. વેગ રહિત આખું જળ થઈ ગયું અને જાણે પથારીની ઉપર ચત્તાપાટ પડ્યા હોય એવી રીતે નીલકંઠ વર્ણી તો એના ઉપર આરામ ફરમાવતા હતા. પછી તો ખૂબ જ શાંતિથી વર્ણી એની અંદર નહાયા. પણ પછી વાત કરી કવિએ ફરીથી ચમત્કાર. કરહી સ્નાન હરી જબતટ આવા, સરિતા છન મેં વેગ બઢાવા. જેવા સ્નાન કરીને પાછા કાંઠે આવ્યા, પાછું નદીની અંદર પૂર શરૂ થઈ ગયું. બીજો ચમત્કાર. દેખહી લોગ ચકિત રહે જાવે, નીલકંઠ કે પદ સીટનાવે. જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ કોણ હશે. જેવો પગ મૂક્યો ને પૂર ઓસરી જાય ને જેવા બહાર નીકળે ને પાછું પૂર શરૂ થઈ જાય. આવું તો કોઈ દિવસ અમે જોયું નથી. તો આવું આશ્ચર્ય એ નીલકંઠ વર્ણીએ ત્યાં આગળ સર્જ્યું. ભગવાન અને ભગવાનના સંત એ જ્યારે પૃથ્વી ઉપર પધારતા હોય છે એ વખતે ખરેખર આનું નામ પરચો કહેવાય. આકાશમાંથી લાવી આપે ને એ બધા પરચા નથી. તો આવા પરચા અનેક થતા હોય છે. આજની તારીખે પણ પ્રમુખ સ્વામી મહારાજ પરચા બતાવે છે. પણ આપણા સંપ્રદાયની અંદર પરચાને કોઈ દિવસ પ્રાધાન્ય આપવામાં આવતું નથી. યોગીજી મહારાજ માટે તો પેલું ભજન લખાયું છે ને કે દેતો દેતો ને દેતો જોગીડો, દેતો દેતો ને દેતો એ જીએનો કાંઈ ન બદલો લેતો, એ જીએનો કાંઈ ન બદલો લેતો દયાળુ, દેતો દેતો ને દેતો દૂધ દેતો દીકરા દેતો લેવાનું કાંઈ ન લેતો, દૂધ દેતો દીકરા દેતો લેવાનું કાંઈ ન લેતો. ભોળો જોગી એટલું આપે, ભોળો જોગી એટલું આપે, લેનાર થાકી લેતો જોગીડો, દેતો દેતો ને દેતો એ જીએનો કાંઈ ન બદલો લેતો જોગીડો, દેતો દેતો ને દેતો દેતો ને દેતો દેતો ને દેતો 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 ને દેતો જોગીડો, દેતો દેતો ને દેતો. અને આ તો આખું આપણે પુસ્તક લખ્યું છે દેતો દેતો ને દેતો જોગીડો. એની અંદર યોગીજી મહારાજે જે કઈ પરચા બતાવ્યા છે ને એ પરચાનું જ આખું પુસ્તક એ બનાવેલું છે. વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજના પણ પરચાનું આપણે લિસ્ટ કરવા જઈએ ને તેનું પણ આખું દળદાર પુસ્તક થાય. કેટલા બધાને દીકરા દીધા હશે, કેટલા બધાના રોગ પણ બાપાએ મટાડેલા હશે, કેટલા બધાનું કામ નહીં થયું હોય અને પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા હોય ને કામ થઈ ગયું હોય. આવા કેટલા સંખ્યાબંધ દ્રષ્ટાંતો આપણને જોવા મળે. કેટલા બધા આવા પરચા એ પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતે બતાવેલા છે. પણ કોઈ દિવસ આપણા સંપ્રદાયમાં પરચાને પ્રાધાન્ય આપવામાં આવતું નથી. એ પણ એટલી જ વાસ્તવિકતા છે. શ્રીજી મહારાજના પરચાના તો આખા પ્રકરણો લખ્યા છે ભક્ત ચિંતામણીની અંદર. આ પાછળ આખા પરચાના જ પ્રકરણો છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા છે. તો મહારાજથી માંડીને આખી આપણી ગુણાતીત ગુરુ પરંપરા બધાએ પરચા બતાવેલા છે. ગુણાતીતાનંદ સ્વામીએ બતાવેલા છે, ભગતજી મહારાજે પણ બતાવેલા છે, શાસ્ત્રીજી મહારાજે તો આખું સમાધિ પ્રકરણ શ્રીજી મહારાજની જેમ શરૂ કર્યું હતું. અમદાવાદમાં એ આખું કર્યું હતું, આખું સમાધિ પ્રકરણ. તો સારંગપુરથી એની શરૂઆત કરી હતી. હરિકૃષ્ણ મહારાજના ખંડની અંદર પેલા રાધા રમણ પ્રસાદ એને સમાધિ થઈ. અને પછી તો શાસ્ત્રીજી મહારાજે પણ એવું ઐશ્વર્ય ખુલ્લું મૂક્યું. બધા મોટા મોટા માણસો જોવા આવતા હતા. અમુક તો ચકાસણી કરવાના હેતુસર પણ આવતા હતા કે આમાં ગોલમાલ છે કે શું છે, એવી રીતે પણ આવતા હતા. પણ બધાના હૈયા કબૂલતા હતા કે આ તો ખરેખર પરચો છે, ચમત્કાર છે. તો આવી રીતે શાસ્ત્રીજી મહારાજે પણ આખું સમાધિ પ્રકરણ કરેલું છે. પણ આપણા સંપ્રદાયની અંદર કોઈ દિવસ પરચાને કોઈ પણ સત્પુરુષોએ પ્રાધાન્ય આપ્યું નથી. શ્રીજી મહારાજથી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પર્યંત. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર કરચેલિયામાં વિરાજમાન હતા
અને ત્યાં આગળ પધરામણી કરીને આવ્યા પોતે, અને એક ઘરની અંદર આવ્યા એ વખતે જેનું ઘર હતું એ હરિભક્તે વાત કરી કે બાપા આપની આ મૂર્તિ છે ને એની અંદરથી પાણી ટપકતું હતું. એટલે એ વખતે સ્વામી એકદમ પરસેવે રેબઝેબ હતા. સ્વામી આમ પરસેવો નિતારીને કહ્યું કે બધું પાણી ઠીક છે, ખરેખરું તો આ પાણી છે જેને લઈને બધાને સત્સંગ થાય છે. તો આવી રીતે આપણને જોવા મળે છે કે પ્રમુખ સ્વામી મહારાજ એમણે પણ કોઈ દિવસ પરચાને પ્રાધાન્ય આપ્યું નથી. કેટલી વાર આપણી સાંકરી મંદિરની મૂર્તિઓ છે થાળ જમી ગઈ છે, પણ એ કોઈ દિવસ બાપાએ એના ફોટા પડાવીને વેબસાઇટ ઉપર મૂક્યા કે જો થાળ જમી ગઈ મૂર્તિ. બાપાએ કોઈ દિવસ આવી રીતે પરચાને પ્રાધાન્ય એ આપ્યું નથી. આમ પોતે એમની બાયપાસ સર્જરી કરવાની હતી એ વખતે જે કરી ભગતનો ફોન આવ્યો કે ડોક્ટરો કહે છે કે મને બાયપાસ સર્જરી કરાવવી પડશે. સ્વામીએ કહ્યું કંઈ તમારે કરાવવું નહીં પડે, ને એમને મટી ગયું, પોતાને બાયપાસ સર્જરી કરાવવી પડી. એટલે આવી રીતે પોતે બધું બતાવતા હોય છે, પણ પોતે સર્વથા સમર્થ છે. પાછા ખરેખર પરચા કરી શકે એવા છે, પોતે ધારે કરી શકે એમ છે, પણ એ આપણને એની અંદર પાડવા માંગતા હોતા નથી. જ્યારે 1969ની સાલમાં લગભગ એ વખતે પેલા જોન એફ કેનેડીને એનું ખૂન થઈ ગયું હતું ત્યાં ડલાસની અંદર અમેરિકામાં, અને એ વખતે સંતોએ વાત કરી ત્યાં મુંબઈમાં યોગીજી મહારાજ બિરાજમાન હતા એમને કે બાપા અત્યારે જો આપ એક કામ કરો ને તો આખી દુનિયાની અંદર સ્વામિનારાયણનો સત્સંગ થઈ જાય. આપની ઈચ્છા છે ને, સંકલ્પ છે ને આપનો કે પાંદડે બધું સ્વામિનારાયણનું ભજન થાય, તો અત્યારે તમે આ જોન એફ કેનેડી અમેરિકાનો પ્રેસિડેન્ટ મરી ગયો છે ને એને જીવતો કરો ને તો આખી દુનિયાની અંદર સ્વામિનારાયણના નામનો ડંકો વાગી જાય. એ વખતે યોગીજી મહારાજે કહ્યું પછી શું થાય ખબર છે? અહીંયા મળદા જ બધા ખડકાય, મળદાનો ઢગલો થાય, તો પછી આપણે એમાંથી જ ઊંચા ના આવીએ. એટલે સત્પુરુષ કોઈ દિવસ આપણને પરચા પરચીની અંદર પાડતા નથી. એટલે આપણને જ્ઞાન સમાધિ કરાવે છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરીને કે મહારાજ એવું કહેતા કે અમે બધાને સમાધિ કરાવીએ, પણ મુક્તાનંદ સ્વામીને સમાધિ કરાવીએ નહીં, કારણ કે જ્ઞાને કરીને સ્થિતિ કરવી ને એ શ્રીજી મહારાજનો અભિપ્રાય છે. આવી રીતે પરચા પરચી તો બધું ઠીક છે, એને કરીને કઈ યથાર્થ સત્સંગ એ થતો હોતો નથી. સત્સંગ કેવળ જીવના કલ્યાણને અર્થે કરવાનો હોય છે. એ મહારાજે પ્રથમના 70મા વચનામૃતમાં પણ એ આપણને સમજાવ્યું છે. બાકી આ પરચા પરચીમાં પડી એટલે શું થાય? આ લોકની જ માગણીઓ આવે, એ સિવાય બીજું કંઈ આવે નહીં. સત્સંગ કેવો બની જાય? સાવ છીછરો. બધું આ લોકની માંગણી સાથે જ આપણે મંદિરની અંદર આવીએ. જીવના મોક્ષ માટે, કલ્યાણ માટે કોઈ આવે જ નહીં. એટલે કોઈ દિવસ આપણને આ પરચાની અંદર પાડતા નથી. અને હવે આ જે પરચો બતાવ્યો નીલકંઠ વર્ણીએ, એના ઉપર અહીંયા કવિ એક અદ્ભુત મનન આપે છે, આપણે સાંભળીએ. વારી વેગ સે કઈ ગુના ભીતર વેગ બહંત, સો પ્રશમિત કરી સુખ કરે, वो ही स्वयं भगवंत. ખૂબ જ સુંદર એક મનન અહીંયા કવિએ આપ્યું કે વારી વેગ સે કઈ ગુના ભીતર વેગ બહંત. અહીંયા તો આ જળના વેગની વાત કરી, પણ જળ કરતા તો ઘણો બધો વેગ એ પવનનો છે, કારણ કે જળ કરતા 10 ગણો મોટો વાયુ છે. પવનનો વેગ તો ઘણો બધો હોય. જળના વેગને લઈને પણ કેટલી બધી ખુવારી થતી હોય છે. અમારે સારંગપુરમાં બહુ મોટું નુકસાન ગયું હતું 2007ની અંદર. બધો જળબંબાકાર થઈ ગયો એ વખતે. તો એવી રીતે જે બધી રેલ ને બધું આવતું હોય છે, હમણાં સુરતમાં પણ આવ્યું હતું ને એ જ વખતે, તો સુરતની અંદર પણ કેટલી બધી તારાજી થઈ હતી. અને હમણાં પોરબંદરમાં આવ્યું હતું આ વર્ષે, તો પોરબંદરની અંદર પોરબંદર પણ આખું બેટની અંદર ફેરવાઈ ગયું. તો જળથી પણ એટલી બધી તારાજી થતી હોય છે. પવનને લઈને પણ બધા ઝંઝાવાત જે આવતા હોય છે, તો એને લઈને પણ કેટલું બધું નુકસાન થતું હોય છે. 1998ની સાલમાં કંડલામાં વાવાઝોડું આવ્યું, એ વખતે મોટી મોટી ક્રેનો બધી એકદમ ફંગોળાઈ ગઈ હતી, ઘણી બધી તો એકદમ વાંકી વળી ગઈ હતી. તો પવનનો વેગ, ત્યાં આગળ અમેરિકાની અંદર પણ બધા સાયક્લોન આવતા હોય છે, બધા ટોર્નેડોઝ ને હરિકેન ને, એને લઈને પણ ત્યાં આગળ કેટલી બધી ખુવારી થતી હોય છે અને તારાજી થઈ જતી હોય છે. તો અહીંયા વાત કરી કે વારી વેગ સે કઈ ગુના ભીતર વેગ બહંત. આ બધા વેગ તો બરાબર છે, પણ બધા જ કરતા સૌથી વેગવાન કઈ વસ્તુ છે ખબર છે? હમણાં ગઈકાલે અમે એક પ્રવચનની પેલી કેસેટ સાંભળતા હતા, એની અંદર વાત આવી સૌથી વેગવાન કઈ વસ્તુ છે? પ્રકાશનું કિરણ. 3 લાખ કિલોમીટર પર સેકન્ડ એનો વેગ છે, બરાબર? એવું ભણવામાં આવે છે. પણ એવું કહી શકાય પ્રકાશના કિરણ કરતા પણ વેગવાન કોઈ વસ્તુ હોય તો આપણું મન છે. પ્રકાશના કિરણનો વેગ કેટલો?
3 લાખ કિલોમીટર પર સેકન્ડ, એટલે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર કાપી શકે. પણ આપણું મન છે ને એ ધારે ને 1 સેકન્ડમાં અહીંથી સૂર્ય સુધી પહોંચી શકે, ભલે ગયું નથી ને કોઈ દિવસ તો પણ, કે સૂર્ય કેવો હશે ને અનુમાને કરીને પણ ત્યાં આગળ પહોંચી જાય. તો આટલો બધો મનનો વેગ છે. એ મનનો વેગ એ જબરદસ્ત છે. એવા મનને કંટ્રોલમાં કરવું એટલે 100 કિલોમીટરની ગતિએ પેલી ગાડી જતી હોય અને એને એકદમ પકડી લેવી, એ શક્ય બને? કોઈ દિવસ શક્ય ના બને. તો 3 લાખ કિલોમીટર પર સેકન્ડ કરતા પણ વધારે વેગથી દોડતા મનને પકડવું, એ તો કેટલું બધું અઘરું પડે. એટલે અહીંયા મહારાજ આપણને, અને અહીંયા કવિએ ખૂબ જ સુંદર અહીંયા આપણને મનન આપ્યું કે વારી વેગ સે કઈ ગુના ભીતર વેગ બંધ. આપણા અંતરની અંદર બધા જે ઘોડાપૂર આવે છે ને, કામના, ક્રોધના, લોભના, મોહના, એને આમ તો ઘોડાપૂરે ના કહેવાય, હાથીપૂર કહેવા પડે. કારણ કે ઘોડાની એની અંદર તો હાથીઓ પણ તણાઈ ગયેલા છે. મોટા મોટા ઋષિ મુનિઓ પણ એ કામનાપુરની અંદર તણાઈ ગયેલા છે. સૌભરી જેવા સૌભરી 60,000 વર્ષ એમણે પાણીની અંદર તપ કર્યું. શાસ્ત્રીજી મહારાજના 5 ઉપવાસ તમારામાંથી જે નિર્જળા કરતા હોય ને, આખો દિવસ સવારે છેક પાણી પીતા હોય, એવા તમારામાંના જે હોય એને ખબર પડે કે એક દિવસ ઉપવાસ કઈ રીતે થાય. તો 60,000 વર્ષ કરી જુઓ. આપણા સંતો અમુક છે 12 દિવસ સુધી કરેલા છે. અમદાવાદની અંદર બીકે સ્વામી છે, એમણે તો 3 કે 4 વાર કરેલું છે આખું પારાક વ્રત. તો એક દિવસ આપણે કરવું અઘરું પડે છે. તો 60,000 વર્ષ એમણે તપ કર્યું સૌભરી ઋષિએ. પણ તપ કરીને પછી એમણે જોયું માછલાનું મૈથુન, એમને થયું આ તો આપણે કરવાનું રહી ગયું. 60,000 વર્ષનું તપ પાણીમાં ગયું અને પાછા બહાર આવીને માંધાતા રાજાની 50 કુંવરીઓને પોતે પરણ્યા. આ ઋષિને કોણ પરણે? એટલે 50 એમણે 50% પેલું જે તપનું પુણ્ય હતું ને વટાવ્યું, પોતે રૂપ ખરીદ્યું, બીજા 50% માંથી યૌવન ખરીદ્યું, અને પછી એ યુવાન અને પછી રૂપવાન બન્યા. એટલે માંધાતા રાજાની 50 કુંવરીઓ પરણી. તો આવા મોટા મોટાને રમાડી ગયું છે મન. મહારાજે મનને જુદી જુદી ઉપમાઓ આપી છે વચનામૃત ગ્રંથમાં કે આ મન કેવું છે. તો મહારાજે વાત કરી મન છે ને વાંદરા જેવું છે. વાંદરું સ્થિર રહે જ નહીં એક જગ્યાએ. એવી રીતે આપણું મન પણ સતત સંકલ્પ વિકલ્પ કર્યા કરે. મહારાજે બીજું દ્રષ્ટાંત આપ્યું, ધજાની પૂંછડી જેવું છે. ધજાની પૂંછડી પણ સતત હલે રાખતી હોય. ગમે એવો પવન પડી ગયો હોય તો પણ પૂંછડી તો થોડી થોડી હલતી જ હોય. તો આપણું મન પણ એવું જ છે. સતત એ તો ઊંચું નીચું થાય, આપણને ઊંચા નીચા કરે. સંતો વાત કરે છે ને કે પેલી બીડી, સંતો બીડી માટે વાત કરતા હોય છે. એ બીડી ખાલી એનું વજન કેટલું હોય? 25-50 ગ્રામ જેવું હોય, એટલું નહીં હોય, એનાથી ઓછું હશે. પણ એ 2 ગ્રામનું હોય, અને 2 ગ્રામની બીડી એ કેટલા મણની કાયાને ઉઠાડે સભામાંથી? એકદમ તલપ લાગી હોય એટલે તરત જ 5-6 મણની કાયા હોય તો પણ એ ઉઠાડે, એને બહાર જવું પડે. તો એવી વસ્તુ છે. આપણું મન પણ આપણને ક્યાંય ને ક્યાંય લઈ જાય. મહંત સ્વામી વાત કરે છે, મનજી કાકા કેવા છે, આપણને આંગળી પકડીને લઈ આવે. જેમ છોકરાને આપણે બાળ સભા મૂકવા આવીએ ને, અને આપણને બેસાડી દે ને પછી ટાટા કરે કે હું આવું છું કથા પછી. આખી કથા એને ઉતરે જ નહીં. કથા પૂરી થઈ જાય, જેવું પેલું શ્રી હરિમ સાક્ષરમ બોલાય ને એટલે તરત મનજી કાકા આવી જાય, ચાલ બેટા આપણે જઈએ ઘરે. લેવા મનજી કાકા છે એ આપણને કથાની અંદર પણ સુખ લેવા ના દે. એટલે આવું મન છે. મહારાજે બીજી એક ઉપમા આપી છે. મન કેવું છે? બાળક જેવું છે. બાળક પણ સતત આમથી તેમ એ થઈ રાખે, અસ્થિર હોય. પણ આ બાળક કેવું છે? જુદું છે. આ નોર્મલી બધા બાળકોને આપણે રમાડીએ, પણ આ બાળક આપણને રમાડી જાય એવું છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કેટલાકને મન રમાડે છે અને કેટલાક મનને રમાડે છે. આ વાત નિત્ય વિચારવા જેવી છે. આપણે પણ ચેક કરવાનું. આપણે પણ સભામાં આવતા હોઈએ ને ટીવીમાં એ જ વખતે સારામાં સારી ફિલ્મ આવતી હોય રવિ સભાના ટાંકણે જ, તો એ વખતે આપણે મનને રમાડીએ છીએ કે મન આપણને રમાડી જાય છે? એ આપણે જોવાનું. સારામાં સારી સિરિયલ હોય ને આપણને થાય કે રોજ ઘર સભા થાય જ છે ને, આજે સિરિયલ જોઈ લો ને, એ વખતે આપણે મનને રમાડીએ છીએ કે મન આપણને રમાડી જાય છે? આમ નજીક મંદિરે આવતા હોય અથવા તો ક્યાંક બહાર જતા હોય ને રસ્તાની અંદર ખૂબ જ સુંદર સુગંધ આવે કે હોટેલની અંદર આપણને ભાવતી મન ભાવતી વાનગી હોય, તો એ વખતે બહારનું ન ખવાય એ નિયમ તો છે જ. પણ એ વખતે આપણે મનને રમાડીએ છીએ કે મન આપણને રમાડી જાય છે? એ આપણે જોવું પડે. આ ગુણાતીતાનંદ સ્વામીના વચનો પ્રમાણે આ વાત નિત્ય વિચારવા જેવી છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે. આમ તો પડે પડે વિચારવા જેવી છે, કારણ કે પડે પડે મન તો આપણી ભેગું જ છે. ઘણા બધા આપઘાત કરી નાખતા હોય છે, પણ બાપા સમજાવતા હોય છે કે મન તો ભેગું ને ભેગું જ જતું હોય છે. મન સૂક્ષ્મ દેહ છે.
સૂક્ષ્મ દેહ તો એ જતું જ હોય છે ભેગું. એ તો જ્યારે કલ્યાણ થાય ત્યારે આ બધું સૂક્ષ્મ દેહ ને કારણ દેહ એ ટળે, સિવાય ટળતું નથી હોતું. તો એવી રીતે અહીંયા આપણને આ કવિ પણ સમજાવવા માંગે છે કે આ જળના વેગ એના કરતા તો અનેક ગણા વેગ એ આપણા અંતરની અંદર એ બધા વહેતા હોય છે, બધા કામના, ક્રોધના, મદના ઘોડાપૂર. પણ એને જે સમાવી શકે ને એનું નામ ભગવંત, એનું નામ સંત. ભગવાન અને ભગવાનના સંત એવા છે કે એકવાર જો આપણે એમને મન સોંપી દઈએ ને, મન સોંપવું પડે એ શરત. આપણે જો એમને મન સોંપી દઈએ તો આપણા બધા જ આ ઘોડાપુર ઓસરી જાય. જેમ નીલકંઠ વર્ણિના સ્પર્શથી જે ઘોડાપુર હતું એ આખું ઓસરી ગયું, એમ આપણે પણ આપણા મનની લગામ એ નીલકંઠ વર્ણીને સોંપી દઈએ, પ્રમુખ સ્વામી મહારાજને સોંપી દઈએ, તો પછી કોઈ પણ જાતનો પ્રશ્ન રહે નહીં. જેમ હોથિયા પટગર હતા, એમણે પોતાના મનની લગામ કોને સોંપી દીધી? મહારાજને. હોથિયા પટગર એકવાર રાતે ઉઠ્યા કુંડળમાં, અને એ વખતે જેવા ઘરની બહાર લઘુશંકા કરવા માટે નીકળ્યા, પેલું ગાડું ખોટી જગ્યાએ પાર્ક કરવામાં આવ્યું હતું, ગાડાની સાથે ભટકાયા. આપણે નહીં હમણાં જાહેરાત કરી હતી ને થોડા વખત પહેલા છે, ફલાણા નંબરની ગાડી ખોટી જગ્યાએ છે, જે હરિભગતની હોય યોગ્ય સ્થળે મૂકે. તો આપણે પણ હજી આજની તારીખે આવી જાહેરાતો થાય છે. ડોક્ટર સ્વામી એ પોતે વાત કરે છે કે મને હજી પ્રશ્ન થાય છે કે આટલા વર્ષોથી હરિભક્તો આટલું નથી સમજતા કે કઈ જગ્યાએ ગાડી પાર્ક કરવી ને કઈ જગ્યાએ નહીં. સ્વયંસેવકોના માર્ગદર્શન પ્રમાણે આપણે કરવાનું હોય છે. તો આવી રીતે પેલું ગાડું ખોટી જગ્યાએ પાર્ક કર્યું હતું ને અથડાયા, ને એવા ધુઆ પુઆ થઈ ગયા, ફીસી ચડી ગઈ, ગાડાને બટકું ભરી લીધું. હવે એમાં બિચારું ગાડું શું કરે, એનો તો કઈ વાક હતો નહીં. ને એમાં એમના આગલા 2 દાંત પડી ગયા. કેવું જોરદાર બટકું ભર્યું હશે. અને પછી તો બન્યું એવું, પોતે સાધુ થયા, શ્રીજી મહારાજને મન સોંપ્યું, અને પછી તો લોકો ગમે એવી એમની મશ્કરી કરે કે તમારા આગલા 2 દાંત ક્યાં ગયા, તો પણ પોતે વાત કરતા કે આ તો હવે નિર્માનાનંદ થઈ ગયા છે, પેલો હોથિયો પટગર તો હવે મરી ગયો છે, હવે તો મહારાજે મને નિર્માનાનંદ બનાવી દીધો છે. એવી રીતે કેફથી પોતે વાત કરતા. પણ કહેવાનું એ, જો આપણે એમને મન સોંપી દઈએ, એમને મન સોંપવું એટલે એ જેમ કે એમ કરવું, તો આપણું મન પણ અમન થઈ જાય. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મન પણ અમન થઈ મળ્યું ત્યારે. એમનો વિચાર એ જ આપણો વિચાર, એમની આજ્ઞા એ પ્રમાણે જ આપણું જીવન, તો પછી આપણને કોઈ પણ જાતનો વાંધો આવે નહીં. તો અહીંયા કવિ આપણને આ વસ્તુ સમજાવે છે કે મહારાજે અહીંયા ચમત્કાર બતાવ્યો, પણ ખરો ચમત્કાર તો આપણે પોતે કરી શકીએ એમ છીએ, એમને મન સોંપીને. એમને જો આપણે મન સોંપી દઈએ ને, તો આ કામ ક્રોધાદિકના જે ઘોડાપુર એ આવા મોટા મોટા ઋષિ મુનિઓ પણ વશ નથી કરી શક્યા, શાંત નથી કરી શક્યા, આપણે પણ કરી શકીએ એમ છીએ. તો આજના દિવસે એક પ્રાર્થના કરીએ કે અમારા પણ કામ ક્રોધાદિક એ અમે આવી રીતે આપને અમારું મન અર્પણ કરીને વશ કરી શકીએ, એ જ પ્રાર્થના. અને બાકીની પારાયણનો લાભ આપણે આવતીકાલે પ્રાપ્ત કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.